આગળ વધીએ ધ્રુવિશા ચોથા મુદ્દા તરફ। જી મુફદ્દલ, ચોથો મુદ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈએ ફરી એકવાર પોલીસની કામગીરીને વખાણી છે। સીસીટીવી કાંડમાં ગુજરાત પોલીસની કામગીરીને વખાણી, કારણ કે 20 રાજ્યોના 50,000 સીસીટીવી હેક કરનારા આરોપી ઝડપાયા છે। માત્ર ગુજરાતના જ નહીં, 20 રાજ્યોમાં સીસીટીવી હેક થયા હતા અને આખું જે આ સીસીટીવી વાયરલ થયા હતા, પાયલ હોસ્પિટલ એક નહોતી, પરંતુ આખું નેટવર્ક રાજ્યમાં ચાલતું હતું। સેવા, સુરક્ષા અને સલામતી આપતી પોલીસની ફરી એકવાર તેને સફળતા મળી છે, કારણ કે તેને આ નેટવર્કને ઝડપી પાડ્યું છે। અને મુફદ્દલ, આજે આખું પાયલ હોસ્પિટલ વાળો કાંડ સામે આવ્યો હતો, જેમાં ગુજરાત ફર્સ્ટ જ તેના મુખ્ય આરોપી સુધી પહોંચ્યું હતું, કારણ કે આખું જે સ્કેમ ચાલતું હતું, જે નેટવર્ક ચાલતું હતું, તે ટેલિગ્રામ અને યુટ્યુબની ચેનલ મારફતે ચાલતું હતું કે તમે આટલા ટ્રાન્સફર કરો, અમે તમને સબસ્ક્રિપ્શન આપીએ છીએ। એટલે ગુજરાત ફર્સ્ટ ત્યાં પહોંચ્યું હતું અને ગુજરાત પોલીસને પણ તેમાં સફળતા મળી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગુજરાત પોલીસની કામગીરીને વખાણી છે। ધ્રુવિશા, જુઓ, સૌથી પહેલા તો આખો આ મુદ્દો છે એ ઉજાગર જ ગુજરાત ફર્સ્ટે કર્યો હતો। ત્યાં સુધી કે આ આખા મામલામાં ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ કરીને ગુજરાત ફર્સ્ટે જ લાઈવ બતાવ્યું હતું કે પ્રજ રાજેન્દ્ર પાટીલ નામનું એક એકાઉન્ટ છે જે ટેલિગ્રામ પર લોકો પાસે નાણાં માગી રહ્યું છે, મહિલાઓના આ પ્રકારના વિડીયોઝ જો એમને ખરીદવા છે તો એના માટે। ગુજરાત ફર્સ્ટે QR કોડ પણ મેળવ્યો હતો અને બતાવ્યું હતું દર્શકોને કે આ જે QR કોડ છે એને સ્કેન કરીએ તો પેટીએમમાં જે એકાઉન્ટ ખુલે છે એ પ્રજ રાજેન્દ્ર પાટીલ નામનું છે। અને પછી શું થાય છે, જ્યારે સાયબર ક્રાઇમ તપાસ કરે છે, મુંબઈથી મહારાષ્ટ્રથી આરોપીઓ ઝડપાય છે, તો એમાંથી એક આરોપી પ્રજ રાજેન્દ્ર પાટીલ છે। એટલે માધ્યમો જો જાગૃતિ દાખવે તો શું થઈ શકે, એનો આ બોલતો પુરાવો હતો। અને બીજી સૌથી અગત્યની વાત કે હર્ષભાઈ સંઘવી જ્યારે વિધાનસભામાં બોલી રહ્યા હતા તો એમણે ખૂબ જ અગત્યની વાત કહી કે આ કોઈ ગુજરાતનો મુદ્દો નહોતો, દેશના 20 રાજ્યોમાં 50,000 સીસીટીવી કેમેરા હેક થયા હતા, એમાંથી ફૂટેજ લીક થયા હતા। એ ફૂટેજ ટેલિગ્રામ જેવા ઇન્ટરનેટ સોર્સ પર વેચાવા માટે ઉપલબ્ધ કરાયા હતા। અને આ આખા નેક્સસનો ભંડાફોડ જ્યારે માધ્યમોએ, ગુજરાત ફર્સ્ટે કર્યો, માધ્યમોએ જ્યારે આંગળી ચીંધી, તો ગુજરાત પોલીસે એ જે નેક્સસ છે એને પકડી પાડ્યું। 20 રાજ્યોની પોલીસ જેને નથી પકડી શકી એ ગુજરાત પોલીસે પકડ્યું। હર્ષભાઈએ શું કહ્યું સદનમાં એ પણ આપણે સાંભળી લઈએ। કારણ કે આપણે માત્ર માનનીય અધ્યક્ષ શ્રી 50,000 સીસીટીવી એ પેપરની હેડલાઇન હોય છે। માનનીય અધ્યક્ષ શ્રી, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આપણી જવાબદારી છે કે ન્યૂઝના માધ્યમથી આરોપ ભલે લગાડીએ માનનીય અધ્યક્ષ, પરંતુ થોડુંક નીચે નાની લાઈનમાં વાંચ્યું હોય ને માનનીય અધ્યક્ષજી, તો અંદાજો આવે કે ગુજરાત પોલીસે 20 રાજ્યના 50,000થી વધારે સીસીટીવી જે હેક થયા ને એના વિઝ્યુઅલ માનનીય અધ્યક્ષજી ચોરનાર લોકોને પકડ્યા છે। આ 50,000 સીસીટીવીના વિઝ્યુઅલ ગુજરાતના નથી માનનીય અમિતભાઈ, એટલે આરોપ લગાડતા પહેલા ગમે તેના હોય તો સાંભળો। રાજકોટની તો એક હોસ્પિટલનું છે સાહેબ, પરંતુ આપણે 20 રાજ્યના 50,000 વિઝ્યુઅલ ચોરી કરનાર લોકોને પકડ્યા છે। ખાલી હેડલાઇનના માધ્યમથી સભાગૃહની અંદર માનનીય અધ્યક્ષશ્રી આરોપ ના લાગી શકે માનનીય અધ્યક્ષશ્રી। કામ કરનાર લોકોને માનનીય અધ્યક્ષશ્રી અભિનંદન આપવામાં માનનીય અધ્યક્ષશ્રી આપણે સંકોચ હોય ના આપવો જોઈએ। આ પોલીસે માનનીય અધ્યક્ષશ્રી રાજ્યના હજારો લાખો પરિવારના દીકરા દીકરીઓ છે। ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ લોકોનું કામ કર્યું છે। એટલે ધ્રુવિશા, આ જ મંચ ઉપરથી આપણે ઘણીવાર કહેતા આવ્યા છીએ કે ગુજરાત પોલીસ ધારે કરી શકે, ઈચ્છા શક્તિ હોવી જોઈએ, ગુજરાત પોલીસના સામર્થ્યમાં કોઈ શંકા નથી। અને એટલે જ એવા ઘણા બધા કિસ્સા છે જેમાં નકલી ચલણી નોટવાળું જે કૌભાંડ ગુજરાત ફર્સ્ટે જ ઉજાગર કર્યું છે, એમાં પણ અમે રાહ જોઈ રહ્યા છીએ કે આ જ રીતે ભલે બીજા રાજ્યમાંથી એ ઓપરેટ થઈ રહ્યું છે, પણ આ જ રીતે ગુજરાત પોલીસ એને પકડી પાડશે એવી આખા ગુજરાતની જનતાને આશા છે। જી, તો આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું, અથવા તો આપની આસપાસ કોઈ મુદ્દો હોય, કોઈ સમસ્યા હોય, તે તમે અમને જણાવી શકો છો। અલગ 3 માધ્યમોથી ઇન્સ્ટા સાથે નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, તો અમે એ મુદ્દો ઉઠાવીશું અને આપનો અવાજ છે અમે બનીએ ઉપર પહોંચાડીશું। તો આવા જ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું। હાલ રજા આપશો। નમસ્કાર।